મારું નામ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી. મહોત્સવ વડતાલમાં થશે અને તારીખ 7 નવેમ્બર થી 15 નવેમ્બર 2024 દરમિયાન વડતાલમાં ઉજવાશે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે રાત્રે રોજે બધા નવા અવનવા પ્રોગ્રામો થશે. એ સાથે હું મહોત્સવમાં જે વિશેષ આયોજનો પૂર્વે થયા એ કહું. 200 બ્રાહ્મણ બાળકોના સમૂહ યજ્ઞોપવિત, 200 સમૂહ લગ્ન, વિધવા ત્યક્તા બહેનોને 200 બહેનોને સિલાઈ મશીન, દિવ્યાંગોનો ટ્રાઇસિકલ, વ્હીલચેર વિતરણ, 200 વોકર, 200 ગામમાં 12 કલાકની અખંડ ધૂન, 200 ગામોમાં બાળ યુવા પ્રવૃત્તિઓ, બાળકોમાં સંસ્કાર આધ્યાત્મિક પડે એના માટેની દર જગ્યાએ બધી સભાઓ થાય. સાથે સાથે શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ પ્રખ્યાત 200 ગામમાં શાકોત્સવ થયા અને સાથે સાથે ગામમાં બ્રહ્મનિષ્ઠ સંતો દ્વારા પધરામણીઓ અને સભાઓના આયોજન કરવામાં આવ્યા. વ્યાખ્યાન માળાઓ થઈ. સંતોએ 2 લાખ ઘર સુધી પધરામણી કરી. અમે પણ 800 જેટલા ઘરમાં અત્યારે રાજકોટમાં પધરામણી કરવા માટે આવ્યા છીએ. સાથે 200 મિનિટની ધૂનના નિયમો હજારો હરિભક્તો લીધા છે. 200 જાહેર સ્થળોમાં ગામડામાં સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવ્યું. 200 તીર્થોનું જળ આ ઉત્સવ નિમિત્તે લાવવામાં આવશે. એનાથી ભગવાનનો અભિષેક થશે. 500 દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. 200 વોકિંગ સ્ટીક, 4500 તુલસી માતાના છોડ, શ્રીમદ ભાગવત ગીતાજી અને શિક્ષાપત્રી જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે વડતાલમાં લખી છે. શિક્ષાપત્રી નથિંગ બટ મેન્યુઅલ ઓફ ધી મેનકાઇન્ડ. તો એ શિક્ષાપત્રીનું વિતરણ થશે. હનુમાનજી દાદાની મૂર્તિઓ પણ બધાને વિનામૂલ્યે આપવામાં આવશે. 23,000 આંગણવાડી બાળકોનું બધા જેકેટ વિતરણ કરવામાં આવશે. સાયકલ યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, કાર યાત્રા અને અનેક યુવા મંચો, યુવામાં બધા જાગૃતિ લાવવા માટે વ્યસન મુક્તિ, અધ્યાત્મ અને સમાજ સેવાના લક્ષ્યો અમને આપવામાં આવે. બાળ મંચ, મહિલા મંચ, વિવિધ પ્રકારના સેમિનારો, પ્રાકૃતિક ખેતી અને સંસ્કૃત પણ બધાને અભિરુચિમાં જાગે એના માટેના આયોજનો કરવામાં આવશે. સ્વયંસેવક અભિયાન, મોટા શહેરોમાં મોટા સંમેલનો સભાઓના આયોજન, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને જરૂરિયાતમંદોને વસ્ત્રો, પ્રસાદ અને સામગ્રીની વિતરણ પણ કરવામાં આવે છે. સાથે સાથે નિમંત્રણ માટે આખા ગુજરાતમાં નિમંત્રણ રથ પણ ફરી રહ્યા છે. 6 ધામ જે 6 મંદિરો ભગવાને બાંધ્યા હતા ત્યાંથી અખંડ જ્યોત બધે લાવવામાં આવશે. અને આખા વર્ષ દરમિયાન અત્યારે વડતાલીમાં યજ્ઞ ચાલુ છે. સમૂહ મહાપૂજા એટલે હજારોની સંખ્યામાં રોજે 9 દિવસ મહાપૂજા થશે. વિવિધ મેડિકલ કેમ્પો પણ ફ્રી ઓફ ચાર્જના વિનામૂલ્યે કરવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ અને વડતાલમાં દર પૂર્ણિમાએ સત્સંગ સત્ર લગભગ 50,000 થી 75,000 માણસો દર પૂર્ણિમે ત્યાં આવે અને આ મહોત્સવના ઉપલક્ષમાં સત્સંગ સત્ર પણ ગોઠવવામાં આવે. અનેક વૃક્ષોનું આરોપણ અને આ પ્રમાણે આટલા પ્રસંગો અત્યારે આ મહોત્સવના ઉપલક્ષમાં ચાલી રહ્યા છે. હવે મહોત્સવ દરમિયાન જે આયોજનો થવાના છે, લગભગ 25 લાખ જેટલા મુમુક્ષુઓ આ મહોત્સવમાં લાભ લેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ દેશના મોટા બધા સદગુરુ સંતો આ મહોત્સવમાં હાજર રહેશે. રાજકારણીઓ અને રાજનેતાઓ સાથે સાથે મંત્રીશ્રીઓને પણ અને સીએમ સાહેબને પણ ઇન્વાઇટ કરવામાં આવશે. સાથે સાથે ભારત સરકારમાંથી ઇન્વિટેશન આપવાનું આવશે. લગભગ અમિત શાહ તો દર વખતે આવે જ છે, પણ કદાચ મોદી સાહેબ પણ આ વખતે આવવાની શક્યતા હોય છે અને બીજા મિનિસ્ટરો તો લગભગ બધા આવશે. બહુ મોટા પાયાનું આયોજન છે અને સંપ્રદાયના મોટા બધા વડીલ સદગુરુ સંતો પણ અત્યારે આ મહોત્સવને સાર્થક કરવા માટે વિદેશની ધરતી ઉપર સ્વયં અમારા આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પણ 3 મહિનાથી
વિદેશ યાત્રાએ ગયેલા એમ બધા સંતોએ પણ વિદેશની ધરતી ઉપર આ મહોત્સવ માટે ઇન્વાઇટ કરવા માટે પગલાં કર્યા છે. અને હજારોની સંખ્યામાં વિદેશમાં રહેતા સત્સંગીઓ પણ બધા આવશે અને સરસ મજાના VIP ટેન્ટના નિર્માણ કરવામાં આવ્યા છે. જે કોઈ વેબ સાઇટ ઉપર મૂકેલા છે એ એડ્રેસ ઉપર પોતે અહીંયા બુકિંગ કરાવે. ટેન્ટના રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. તો એ જે વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી દે એને 1 થી 7 તારીખ સુધી 7 થી 15 તારીખ સુધી 2 સ્લોટમાં જેને જેવી રીતે રહેવાનું હોય એ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને હજારોની સંખ્યામાં આ ટેન્ટ બનાવવામાં આવશે. પાર્કિંગની સુવિધા સાથે એક ટેન્ટમાં 6 વ્યક્તિઓ તો સાનુકૂળતાથી રહે એ સિવાય વધારાના બેડ પણ પ્રોવાઈડ કરવામાં આવશે અને જમવાની બધી વ્યવસ્થાઓ કરવામાં આવશે. સાથે સાથે શ્રીમદ સત્સંગી જીવનની કથા એ પણ થશે. સમૂહ મહાપૂજા, રાજોપચારથી ભગવાનનું દેવોનું મંદિરમાં પૂજન કરવામાં આવશે. પંચામૃતથી અને કેસર જળથી ભગવાનનો મહાભિષેક થશે. 200 તીર્થોના જળ લાવીને એનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. દિવ્ય મોટો અન્નકૂટ, જે 56 ભોગ અન્નકૂટ કહે એવા અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે. સંતોની દીક્ષા પણ પાર્ષદોને જેને ત્યાગાશ્રમમાં આવવું હોય એને સંત દીક્ષાનો મહોત્સવ પણ એવા એ હજી અત્યારે નક્કી નથી. બધા ધીરે ધીરે બધા નોંધાવતા હોય જેના પાર્ષદ હોય ને. અક્ષરભુવન નિમિત્તે અક્ષરભુવન નિર્માણ થઈ રહ્યું છે. સુવર્ણ તુલા અત્યારે એના માટે કરવાની છે. બહુ વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ ભગવાનની જે પ્રસાદીની વસ્તુઓ ભગવાનના ઉપયોગમાં લીધી ને એવી વસ્તુઓ ખૂબ અવેલેબલ છે. એનું બહુ મોટા પાયે મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે. એના માટે એની લાભાર્થે સુવર્ણ તુલા પણ કરવામાં આવશે.